મૂડી તાલુકાના દુધઈ ગામે સિલિકા સેન્ડ ક્વોરી ધરાવતા સ્થાનિક રહીશ ગેલાભાઈ વશરામભાઈ સાંભળ અને અન્ય 50થી વધુ લોકો દ્વારા પોલીસ વિભાગ મામલતદારને આવેદનપત્ર પાઠવીને એક શખ્સ સામે ગંભીર આરોપો સાથે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અરજીમાં જણાવ્યા અનુસાર દુધઈ સીમ વિસ્તારમાં આવેલી કાયદેસરની ક્વોરી ચલાવતા અરજદારની ગામના જ રહીશ રામકુભાઈ કાથડભાઈ કરપડા હેરાનગતિ કરી રહ્યા છે. આરોપ છે કે રામકુભાઈ પોતે પત્રકાર અને ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા હોવાની ઓળખ આપીને ક્વોરીના ખોટા ફોટા તથા વિડીયોગ્રાફી કરીને અરજદારને ધાક ધમકી આપે છે અને અવારનવાર નાણાંની માંગણી કરી ખંડણી ઉઘરાવે છે. વધુમાં આવેદનપત્રમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે સામે પક્ષે રામકુભાઈ પોતે દુધઈ અને સડલા ગામની સીમમાં સરકારી ખરાબાના સર્વે નંબર 54 માંથી સફેદ માટી અને સિલિકા સેન્ડ સ્ટોનનું ગેરકાયદે ખનન અને વહન કરે છે. તેઓ અન્ય લોકો પાસે પણ ગેરકાયદે ખનન કરાવીને કમિશન કે ખંડણી મેળવે છે. અરજદારે રજૂઆત કરી છે કે જો ખંડણી ન આપવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે, જેનાથી તેમનો પરિવાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. ગામના 50થી વધુ લોકોની સહીઓ સાથેનું સમર્થન પત્ર રજૂ કરીને આ શખ્સ સામે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હું દુધઈ ગેલાભાઈ સિલિકા સેન્ડનો પ્લાન્ટ ધરાવું છું. હું કાયદેસર લીગલી પ્લાન્ટ છે મારો. હું લીઝમાંથી ખનીજ લાવું છું, જે કાયદેસર પ્લાન્ટ હલવું છું. અમારા ગામનો પત્રકાર રામકુ કરપડા, જે પત્રકાર છે પણ પત્રકારના નામે કલંક છે, કાયમ મને ટોર્ચર કરે છે, મારી પાસેથી હપ્તા માગે છે, વારંવાર મને દુઃખી કરે છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, જે પોતે ગુનાહિત છે અને ખનીજનું જ્યાં એનું હાલતું હોય ત્યાં કોઈ જાતનું સોશિયલ મીડિયાનું કંઈ જ નથી કરતો. અમારા ગામમાં દુધઈમાં ખોદે છે, સડલામાં ખોદે છે, આજુબાજુમાં કોઈ જગ્યાએ એને હપ્તા દે એનો કાંઈ સોશિયલ મીડિયામાં ન આપે. હવે મારી પાસે તો પૈસાની જ તકલીફ છે, એને હું ક્યાંથી હપ્તા દઉં? અને એ મને હું દેણાઈ છું. હું એને કહું છું કે મારી પાસે મહિને 1.5 લાખ રૂપિયાનું તો હું વ્યાજ ભરું, મને દુઃખી ન કરે, મને હેરાન ન કરે, છતાંય મને વારંવાર ટોર્ચર કરે. GDC ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂડી.